નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવીની વિશેષ રજૂઆત લક્ષ્યભેદ સાથે હું છું દેવાંગ। દર્શક મિત્રો, આજે એક એવા વિષય ઉપર વાત કરવી છે જે કદાચ ગુજરાતના એક સાંસદને આ વિષય ઉપર કદાચ વધારે જ્ઞાન નથી। એટલા માટે કહી રહ્યો છું કે જે આંકડાઓ લોકસભાની અંદર રજૂ કરવામાં આવ્યા છે અને જે આંકડાઓ ચિંતાજનક છે તેને આપણા સાંસદ બહુ લાઇટલી લઈ રહ્યા છે। આ એટલા માટે કહેવું પડે છે કારણ કે દેશમાં બેરોજગારીનો દર જે છે એક બાજુ ચિંતાજનક રીતે વધી રહ્યો છે। ગત એપ્રિલ મહિનામાં છેલ્લા 4 મહિનાની સર્વોચ્ચ સપાટીએ આ બેરોજગારીનો દર રહ્યો 8.11% અને ડિસેમ્બર 2022 ની અંદર 8.30% જે દર આવ્યો હતો એ 16 મહિનાની સર્વોચ્ચ સપાટી હતો। દર્શક મિત્રો, આપણા સાંસદ રામભાઈ મોકરિયાએ આજે એક એવું નિવેદન આપ્યું કે દેશ અને રાજ્યમાં ક્યાંય બેરોજગારી નથી, ઘરમાં કામવાળી નથી મળતી કામ કરવા અને ઓફિસમાં પટાવાળા નથી મળતા। આપણે એટલા ગોતવા પડે છે એટલે દેશમાં ક્યાંય બેરોજગારી છે જ નહીં। જ્યારે આંકડાઓ જે સામે આવ્યા છે, જે CMIE ના આંકડાઓ, જે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના જે આંકડાઓ જે દર મહિને સામે આવતા હોય છે, એ આંકડાઓ કંઈક વિપરીત વસ્તુ કહી રહ્યા છે। એક બાજુ દેશની અંદર છટણીઓની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જેના કારણે બેરોજગારીનો દર વધ્યો છે। એવી કોઈ નવી નોકરીઓનું સર્જન નથી થયું છેલ્લા કેટલાય વર્ષોથી, જેના કારણે પણ બેરોજગારીનો દર વધી રહ્યો છે। એક બાજુ આપણે વિશ્વની સૌથી 5મી અર્થવ્યવસ્થાની વાત કરીએ છીએ, આપણે બ્રિટનને પાછળ છોડી દીધું, પણ આપણે ત્યાં રોજગારીનું સર્જન કેવું થાય છે એની સરખામણી કરો ને સાહેબ બીજા દેશો સાથે। એશિયાની સૌથી મોટી 3જી અર્થવ્યવસ્થા આપણે, અને એમાં બેરોજગારીનું સર્જન કેટલું, એ ચિંતા ઉપજાવે એવા ક્યાંક સવાલો છે। દર્શક મિત્રો, આ તો બધું ઠીક, રામભાઈ મોકરિયા સાંસદ છે અને એ જે કામ કરી રહ્યા છે, ગત વર્ષે લોકસભાની અંદર જે આંકડા રજૂ કરવામાં આવ્યા એ તો બેહદ ચોંકાવનારા છે। ગત 8 વર્ષોની અંદર કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ જગ્યાઓ માટે જે ભરતી બહાર પાડવામાં આવી એમાં 22 કરોડ 5 લાખ અરજીઓ આવી। 22 કરોડ 5 લાખ અરજીઓ આવી, એની સામે સરકારે નોકરીઓ કેટલી આપી? 7,22,000। 8 વર્ષની અંદર 1% પણ આવેલ અરજી સામે 1% પણ નોકરી નથી આપી। એટલે કે જે જગ્યા પડેલી છે એની સામે અરજી આવવાની જે ગણના છે 305 ગણી વધારે છે અને સાંસદ સાહેબને બેરોજગારી દેખાતી નથી। આ જ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરવી છે। ચર્ચામાં ટેકનોલોજીના માધ્યમથી મારી સાથે કોંગ્રેસના પ્રવક્તા હેમાંગભાઈ વસાવડા જોડાયા છે। સ્ટુડિયોમાં મારી સાથે હાજર છે ભારતીય જનતા પાર્ટીમાંથી પ્રવક્તા ભૂષણભાઈ ભટ્ટ અને વિશ્લેષક તરીકે પ્રશાંત ગઢવી આપણી સાથે જોડાશે। ત્રણેય મહાનુભાવોનું સ્વાગત છે। હેમાંગભાઈ, શરૂઆત આપનેથી કરીએ। રાજકોટમાં શું ક્યાંય કોઈ બેરોજગારો જ નથી કે શું? રામભાઈને કશું દેખાતું નથી, આજે આવું નિવેદન આપ્યું એટલે અલગથી CMIE ના ડિરેક્ટર મહેશભાઈ વ્યાસને કહેવું પડશે કે ભાઈ રાજકોટનો આંકડો અલગથી દર્શાવો હવે દર મહિને। હેમાંગભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો, અનમ્યુટ કરશો? અનમ્યુટ જ છું દાદા, અનમ્યુટ જ છું। ડીલે હતો। ઓકે, હા, ભારતીય જનતા પાર્ટીના નેતાઓની એક ફિતરત રહી છે કે જ્યારે પ્રશ્ન છે એનાથી વિપરીત વાત કરવી અથવા ઉડાવ જવાબ આપવા પ્રજાની પીડાના। ડુંગળીના ભાવ બહુ વધી ગયા છે, નિર્મલા સીતારમણે કીધું કે હું ડુંગળી ખાતી નથી। ડોલર સામે રૂપિયો ગગડી ગયો છે તો કે ના ના, ડોલર મજબૂત થયો છે। રામભાઈએ એ ટ્રેન્ડ જાળવી રાખ્યો છે। મારે રામભાઈને પૂછવું છે કે જો બેરોજગારી છે જ નહીં તો તલાટી મંત્રીની થોડી 1000 જગ્યાઓ માટે 8 લાખ લોકોએ આવેદન શું કામ આપ્યું? કોન્સ્ટેબલોની જગ્યા, જુનિયર ક્લાર્કની ભરતીની જગ્યા, બિન સચિવાલય, સચિવાલયમાં લાખો યુવાનો શું કામ ઉમટી પડે છે? આ મારે પૂછવું છે। મારે બીજું પૂછવું છે કે 80 કરોડ લોકોને તમે મફતમાં અનાજ આપો છો, કમાતા ધમાતા લોકો મફતમાં અનાજ લે છે। તમારા જ દાવા, તમારા જ નિવેદનની વિરુદ્ધ જઈ રહ્યા છે। આ વાત પણ તમારે વિચારવી જોઈએ। અત્યારે બેરોજગારીનો દર સૌથી વધારે છે। લાખો યુવાનો બ્રેન ડ્રેન કરીને નોકરીની શોધમાં બહારના દેશોમાં જઈ રહ્યા છે। મારા ખ્યાલથી 30 લાખ લોકોએ ગયા વર્ષમાં ભારત દેશ 30 લાખ યુવાનોએ છોડ્યું છે અને 7.5 લાખ લોકોએ તો પરમેનન્ટલી શિફ્ટ માઇગ્રેટ કરી દીધું છે। આ સંજોગોમાં
અને મને એમ છે કે આપે દેવાંગભાઈ ઓપનિંગમાં કીધું કે લોકસભાના આંકડા, પણ અમારા રામભાઈ તો રાજ્યસભામાં છે, એટલે એને લોકસભાના આંકડા અરે કાંઈ લેવા દેવા નહીં. લોકસભામાં જે થયું એ રામભાઈને રાજ્યસભા અરે લેવા દેવા નથી. નીચલા ગૃહનું મારે શું જોવાનું, મારે તો ઉપલા ગૃહનું જોવાનું. હા, અને મોદી સાહેબે આજે 71,000 જણાને નિમણૂક પત્ર આપ્યા, એવું જ મેં આપની હેડલાઇનમાં જોયું. જી તો કોને આપ્યા? મને એવું છે કે ઘેર ઘેર જઈને લોકોને પકડીને 2-3 નોકરીના નિમણૂક પત્ર મળવા માંડ્યા છે, આવી વાત લાગે છે. આ તલાટી મંત્રીને એ બધા તો જે 8-8 યુવાનો બિચારા 8-8 લાખ આવે છે, એ તો બીજી ત્રીજી ચોથી નોકરી માટે હેમાંગભાઈ તમારી ચિંતા બિલકુલ સાચી છે, કારણ કે આપણે રાજ્ય સરકાર દ્વારા પણ જે ભરતીઓ બહાર પાડવામાં આવે છે એમાં પણ કેટલા લાખ લોકો અરજી કરે છે ભરતીની સામે. એટલે એવું જરૂરી નથી કે ભાઈ ચલો 100 જગ્યા માટે 10,000 લોકોએ ભરતી કરી તો 10,000 બેકાર હશે. ના, બિલકુલ એવું આ માનવાની બિલકુલ જરૂર નથી કે 10,000 લોકો બેકાર છે. પણ સાહેબ, આટલા મોટા પ્રમાણમાં જયારે અરજીઓ આવે છે ત્યારે એ સરકાર માટે, એ તંત્ર માટે ચિંતાનો વિષય હોવો જોઈએ. સાહેબ, આપણે તલાટી કમ મંત્રીની પરીક્ષા છેલ્લા 5-5 વર્ષથી ન લઈ શકીએ, અને જયારે લેવાનું થાય ત્યારે આપણે કન્ફર્મેશન મંગાવીએ કે જેને આપ્યું હોય છે એ જ કરજો, કારણ કે અરજી તો લાખો લોકોએ કરી હતી, 15 લાખ કરતા વધારે લોકોએ કરી હતી. એમાં પછી જો આવું કરવું પડે તો આનાથી વધારે શરમની વાત તો તંત્ર માટે શું હોઈ શકે? સાહેબ, ભૂષણભાઈ, મારે એ જ પૂછવું છે કે કેમ સાહેબ સાંસદ તરફ આટલા જવાબદાર વ્યક્તિ આવું નિવેદન આપે કે ક્યાંય દેશમાં કે રાજ્યમાં બેરોજગારી નથી, એક બાજુ આંકડા કંઈક વિપરીત કહી રહ્યા છે, ચિંતાજનક આંકડા છે સાહેબ. અને ગત એપ્રિલમાં તો જે આંકડા આવ્યા છે 4 મહિનાની ટોચે આવ્યા છે. 4 દાયકાની ટોચે 4 મહિના. હા, એ તો બરાબર. જેમ કે આપણે વાત કરી, હેમાંગભાઈએ પણ વાત કરી. હેમાંગભાઈને પૂછવું તું તો એમને બધી રાજકોટમાં જ રહે છે, તો આપણે ટીવીના માધ્યમથી શું કહેવાય, ભાઈ રાજકોટ જ રહે છે, આપના પાડોશી જ છે રામભાઈ, સીધા ફોન કરીને આપના સારા સંબંધ છે, તમે પૂછી જ શકો છો સારી રીતે, તમારા સંબંધ બી સારા છે. પણ સ્વાભાવિક રીતે એમને જે વાત કરી, આ ભારત કે 2014માં જ બન્યું કે 2014માં જ ભારતની સ્થાપના થઈ એવી વાત નથી. પણ 2014 15મી ઓગસ્ટે લાલ કિલ્લા ઉપરથી પહેલું પ્રધાનમંત્રી શ્રીનું પ્રવચન, કદાચ હેમાંગભાઈ આપની પાસે યુટ્યુબ ઉપર સાંભળી લેજો, અને એ 2014ના 15મી ઓગસ્ટના એમના લાલ કિલ્લાના પ્રવચનમાં આપની જ પાર્ટીના લોકોએ જે રીતે વિરોધ કર્યો હતો કે દેશના પ્રધાનમંત્રી પાસે લાલ કિલ્લા ઉપરથી આ પ્રકારનું ભાષણ, અભિભાષણ, દેશની કલ્પના, આગામી દિવસોમાં સંકલ્પ, જે વાત તેમને મૂકીને ખાલી આજે તમે આ પત્યા પછી હું અને ટીવીના માધ્યમથી આ દર્શક મિત્રોને પણ કહું છું, 2014નો યુટ્યુબ ઉપરથી પહેલું લાલ કિલ્લા ઉપરનું પ્રવચન એમનું સાંભળી લેશો, અને આજે 2023થી 9 વર્ષ એમાં એમને વાત કરી હતી. માત્ર જે વાત કરી હતી એ તમે ભલે ટીકા કરી, તમને સત્તા ગઈ હતી, સત્તા જતી રહી એટલે ટીકા કરે, વિપક્ષમાં આવ્યા, એમને માત્ર સ્વચ્છતાની વાત કરી. તો તમે જ કીધું કે પ્રધાનમંત્રી દેશના લાલ કિલ્લા પરથી સ્વચ્છતાની વાતો કરે છે, શિક્ષણની વાત કરી, સ્વાસ્થ્યની વાત કરી, શૌચાલયની વાત કરી, વીજળીની વાત કરી, ઘર વિહોણા અને ઘરની વાત કરી. ભૂષણભાઈ, આપણે બેરોજગારી, ચલો મેં તમને પ્રસ્તાવના બાંધવા માટે ઘણો સમય આપ્યો, પણ મેં કીધું તમે ટ્રેક ઉપર આવો છો કે નહીં, પણ મને આ જવાબ આપો. એ 2014 થી શરૂ કરીને આત્મનિર્ભર ભારત, આજે આપે બી કીધું, દેશ અને દુનિયા, હેમાંગભાઈ બી બોલ્યા એમ કે જે રીતે આત્મનિર્ભર ભારત તો એમને એમ થઈ જાય છે. પ્રાઇવેટાઇઝેશનમાં નોકરી હોય, સ્કિલ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સરકારની અંદર ભરતી 2000 અને 2023માં ગુજરાતમાં કેટલી વધી? 2000ની અંદર વર્ષ 2000માં ગવર્મેન્ટ એમ્પ્લોય 1 લાખ કરતા વધારે થઈ. 2023ની અંદર ગવર્મેન્ટ 3.5 લાખ કરતા વધારે થઈ. અરે હેમાંગભાઈ, આજના દિવસનો આજનો મંગલ દિવસ 71,000 કરતા વધારે લોકોને નોકરીના નિમણૂકના પત્ર એનાયત થયા આજે સવારે. એ બેન તમે જોઈ લેજો.
આ વાત માત્ર બેકારી, હું એવું નથી કહેતો બેકારી દૂર થઈ ગઈ, બેકારી નથી, એવી કોઈ વાત નથી. એટલે પણ આઉટસોર્સિંગ દ્વારા પણ ગુજરાતના 18,000 ગામડાઓને વીસી કોમ્પ્યુટર દ્વારા રોજગારી આપવાનું તો કામ ભૂષણભાઈ એ જ છે કે આઉટસોર્સિંગ એ તમે જાણો છો કે કેવી ઘોરખોદી છે સાહેબ. નહીં, નહીં. આઉટસોર્સિંગના કારણે કર્મચારીઓનું કેટલું શોષણ થાય છે અને એના કેટલા કેસો હાઈકોર્ટની અંદર પેન્ડિંગ પડ્યા છે. દેવંગભાઈ. આ જ આઉટસોર્સિંગના કારણે કર્મચારીઓની કેટલી નોકરીઓ ગઈ છે અને આવા કેટલાય કેસો છે. ભૂષણભાઈ જો આઉટસોર્સિંગ થી કરો કે ડાયરેક્ટ ભરતી કરો, આઉટસોર્સિંગ સવાલ એ નથી. જો ભૂષણભાઈ આઉટસોર્સિંગ એ માત્ર ભારતીય જનતા પાર્ટી આવી ત્યારે એ અગાઉથી ચાલતી આવી છે. પણ સાહેબ આઉટસોર્સિંગ પણ એની 2007 થી શરૂ થઈ. નહીં, ભરતીનું કેલેન્ડર 2007 થી આઉટસોર્સિંગ ચાલુ છે. હું કહું ગુજરાતમાં ભરતી ઉપર પ્રતિબંધ હેમાંગભાઈ કોને મૂક્યો હતો, કોને ઉપાડ્યો, કોના શાસનમાં ઉપાડાયો? ભરતી અંગેનું કેલેન્ડર કોના સમયમાં બન્યું? એ તબક્કાવાર ભરતીઓ પણ એ તબક્કાવાર કેલેન્ડર બન્યું ભૂષણભાઈ, એક તબક્કાવાર કેલેન્ડર બન્યું, એક પ્રોસેસ હતી, એક પ્લાનિંગ હતું કે આ કેલેન્ડર બનવું જ જોઈએ, બનવું જ સ્વાભાવિક રીતે જોઈએ. બનવું અને જોઈએ. એનું તમે ગુજરાતની અંદર 2.5 દશકથી શાસક કરી રહ્યા છો, ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, તમે એ કેલેન્ડરને કેટલું ફોલો કર્યું સાહેબ? 100% ફોલો કર્યું. તો આટલો જે આંકડો છે 100% બેરોજગારી, થઈ રહ્યું છે. એ આંકડો દિશાની છે. અંદર લોકો ભરોસો કેમ રાખે છે? અરે ભરોસો એટલા માટે રાખે છે કે ભારતીય જનતા પાર્ટી ભૂષણભાઈ જે વાત પીટી કહે અને છે. કોમ્પ્યુટરના ટીચરોની ભરતી 10 વર્ષથી નથી થઈ સાહેબ. કેલેન્ડરમાં તમે લખ્યું જ નથી કે ભરતી નહીં કરવાની કે નહીં કરવાની. નહીં, એ નાના વિભાગ કે બાકીના વિભાગોની તો સાહેબ, હું એ જ કહું છું. ફાઇલ પ્રોસેસમાં હોય, રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યની સરકાર કે કેન્દ્રની સરકાર એ દિશાની અંદર ગતિશીલ એટલે છે અને ગતિશીલતા આવી છે. ભૂષણભાઈ જો સ્ટેજ ઉપર ઉભા રહીને માઇક સામે બોલવું, પ્રવચન કરવું, રેલીઓ સંબોધવી, આ વસ્તુ અલગ છે. આંકડા જે આવી રહ્યા છે એ ચિંતાજનક આવી રહ્યા છે. આપણે એક બાજુ વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ થઈ ગયો છે, બીજું કે તમે સૌથી વધારે દુનિયામાં 5મા નંબરની અર્થવ્યવસ્થાની વાતો કરો, બહુ સારી વાત છે, હા છીએ, એમાં શું ખોટું છે? તો સાહેબ બેરોજગારીના આંકડાના દરની પણ આપણે કમ્પેરિઝન કરવી જોઈએ. આપણે બ્રિટનને પાછળ છોડી દીધું, પણ બ્રિટનમાં બેરોજગારી દર જોવો અને ઇન્ડિયાનો બેરોજગારી દર જોવો. બ્રિટનની વાત પછી બ્રિટનની વાત કરો દેવાંગભાઈ, હું તો ખાલી એટલું કહું છું કે રાજસ્થાનનો અનએમ્પ્લોયમેન્ટ રેટ જુઓ અને ગુજરાતનો જુઓ. બ્રિટન તો બહુ દૂરની વાત છે. ભૂષણભાઈ જો તમે રાજસ્થાન સાથે કમ્પેરિઝનની વાત કરતા હોય તો મારે તમને એ પણ કહેવું છે કે તમે જે ભરતી કેલેન્ડરની વાત કરીને, રાજસ્થાનનું કેટલું ફોલોઅપ ભરતી કેલેન્ડર છે અને ગુજરાતનું કેટલું બંનેનું સરખામણી કરવી જોઈએ. બિલકુલ ખોટી વાત છે સાહેબ, બિલકુલ ખોટી વાત છે. આ તમને હું અહીંયાથી ઓપન ચેલેન્જ કરું છું સાહેબ કે રાજસ્થાનના ભરતી કેલેન્ડરને ગુજરાતના ભરતી કેલેન્ડર સાથે સરખાવો સાહેબ, તમે જો કે ક્યાં તમે પાછળ છો. વેલ, આ ચર્ચાને આપણે આગળ વધારે, કારણ કે પ્રશાંતભાઈ આપણી સાથે છે. પ્રશાંતભાઈની પણ પ્રતિક્રિયા લેવી છે, કારણ કે પછી આવું પાછું બીજા રાઉન્ડમાં. પ્રશાંતભાઈ, કારણ કે રાજકીય પક્ષોના પ્રવક્તાઓ આક્ષેપ પ્રતિ આક્ષેપ કરશે, પણ એક ગંભીર વિષય એટલા માટે છે કારણ કે દેશની અર્થવ્યવસ્થા, દેશની જનતા અને મોંઘવારી, ગરીબી, આ વિષય ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છે. રોજગારી જ નહીં મળે તો માણસ પોતાનું ઘર કેવી રીતે ચલાવશે? અને રોજગારીનું સર્જન કરવું એ સરકારની પ્રાથમિકતા રહેલી છે, એમાં ક્યાંક નહીં. કારણ કે આપણે જોઈએ છે કે છેલ્લા ઘણા વર્ષોની અંદર વાઇબ્રન્ટ ગુજરાતની અંદર કેટલા કરોડના એમઓયુ આપણે કાગળ પર જોયા, પણ એમાંથી રોજગારી કેટલાને મળી સાહેબ? એ આંકડો બહાર પાડો ને. આ સાણંદ છે, ચાંગોદર છે, આજુબાજુ જે આવેલી જીઆઈડીસીઓ છે, ત્યાં કેટલી કંપનીઓ તમે લાયા? એ કંપનીઓની અંદર તમે કેટલાને રોજગારી આપી? સાહેબ, વિધાનસભાની અંદર આવી ચર્ચાઓ કરો ને, એ કેમ નથી બહાર આવતું? એટલે મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, આ કોઈ બી સરકાર માટે એટલો બધો પેચીદો પ્રશ્ન હોય છે કે આનો જવાબ કોઈ સરકાર પાસે નથી હોતો ક્યારેય. આ બહુ સનાતન સત્ય છે. એ સરકાર ગમે તેની હોય. આ વખતે આ ખરેખર બહુ ચમકાવનારો, એટલે કોરોના પછીનો આંકડો બી ગણો તમે, ઇવન કોરોના પહેલાનો બી લઈ લો, એમાં કે બહુ મેજર ડિફરન્સ નથી. ઓરિજિનલી 2014માં કે 2014 પહેલા 14 પછી આપણે બેનું બી કમ્પેર કરી લઈએ, જે કંઈ નોકરી આપવાના વાયદા વચન થયા હતા, તમે જુઓ છેલ્લા 5 વર્ષમાં જે રાજ્ય સરકારની ચૂંટણી હોય છે એ રાજ્ય સરકાર એક આંકડો આપે છે, અમે આટલી ભરતી કરીશું, અને એ મુદ્દાની જેમ આખા રાજ્યમાં ચમકી જાય છે. એનો મતલબ બેરોજગારી છે તો નક્કી છે. એટલે બધાને તો સ્વીકારવું પડે કે બેરોજગારી છે. રોજગારીનું સર્જન કરવું અથવા આપવા માટે અમે ખરા ઉતર્યા કે ઊણા ઉતર્યા એ પણ સ્વીકારવું જોઈએ, કારણ કે આ ખરેખર જવાબ નથી. બેરોજગારી ક્યાંય નથી, જેમ બીજી બધી વાત થઈ, મોંઘવારી ક્યાંય નથી, બધું છે જ. આ બધું છે અને આ દેશના આ બી મુખ્ય પાયા જ છે આમ જોવા જાવ તો. હવે ચલો આપણે ઘણા ટાઈમથી એક વસ્તુની ચર્ચા કરીએ છીએ કે કેન્દ્ર સરકારમાં ઘણી બધી જગ્યાઓ, એટલે ખુદ પિયુષ ગોયલ રેલવેની વાત કરી હોય,
ક્યાંક બીજી બધી વાત કરી હોય, 8.5 લાખ કરતા વધારે નોકરી તો ખાલી રેલવે મંત્રાલયમાં ઓપન છે, જે પૂરી નથી થઈ, જે હજી પણ વેકેન્ટ એટલે એ ભરાઈ નથી, કાં તો એની પ્રક્રિયા થઈ નથી. આપણે અહીંયા વિદ્યા સહાયકોની વાત કરીએ લોકલ લેવલે ગુજરાતમાં, તો હમણાં શિક્ષણ મંત્રી આની પહેલા જીતુભાઈ હતા ત્યારે એમણે ચોખ્ખું કીધું હતું કે અમે 18,000 એટલે 18,000ની તો કાયદેસરની ભરતી છે, એમાંથી કંઈક 3500-3600 ની ભરતી કરવાની હતી, જે ભરતી પૂર્ણ હજી સુધી કદાચ નથી. એટલે છે, પણ સર્જન કેવી રીતે કરવું, એની પ્રક્રિયા પૂર્ણ કેવી રીતે કરવું, એટલે મને ઘણીવાર એવો વિચાર આવે, આજના 71,000, હમણાં થોડા દિવસ પહેલા આપણે અહીંયા ગુજરાતમાં 71,000 નિમણૂક પત્રો અપાયા હતા, જો આપને ખ્યાલ હોય તો 71 કે 81,000, એટલે આ કેટલા વર્ષોનો ભેગો હોય છે આ આંકડો, બહુ મને ખરેખર ઘણીવાર કન્ફ્યુઝન ઊભું કરે છે. ઓવરઓલ બીજું તમે જે વાત કરી, પ્રશાંતભાઈ, એક રાજકીય વિશ્લેષક તરીકે એક સવાલ મારે તમને એ પણ પૂછો, આ નિમણૂક પત્રોની જે આપવામાં આવે છે, વિતરણ થાય છે, એમાં આટલો બધો તાઇફો કેમ કરવામાં આવે, મને એ ખબર નથી પડતી. મિનિસ્ટર્સને બોલાવશે, નેતાઓને બોલાવશે, આવું ભૂતકાળમાં થતું હતું, હવે શું આવો એક ટ્રેન્ડ થઈ ગયો છે? દેવાંગભાઈ, હું તમે તો બહુ ઉંમરમાં નાના છે, હેમાંગભાઈ અને ભૂષણભાઈ બંને એટલા સિનિયર વ્યક્તિ, એમને ખ્યાલ જ છે કે પહેલા છે ને પેલા એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ ચાલતા, જેમાં પોસ્ટ કાર્ડથી નિમણૂક પત્ર આપવામાં આવતો, તમે ખાલી રજીસ્ટ્રેશન કરો, પોસ્ટ કાર્ડથી તમારે ઘેર આવી જાય, કાલે તમારે અહીંયા હાજર થવાનો તો આ નોકરી તમને મળી છે. એ જ રીતે 10 પાસ થઈ જાય ને માણસ, એ જમાનું જૂનું મેટ્રિક, ઓલ્ડ મેટ્રિક, 10 પાસ થાય તો કે બેંકમાં નોકરી મળી જતી, ઘણા લોકોને આપણે જોયેલા છે એવા, અને એમણે આખી જિંદગી એ નોકરીમાં કાઢી છે. એટલે એ સમય હતો. હવે અત્યારે તો આ બધું માત્ર એટલે દેખાડો ગણો, કાં તો અમે કરી રહ્યા છીએ એ બતાવવા માટે તમે ગણો. હવે એક કોન્ટ્રાવર્સી જુઓ, આપણા દેશની જીડીપી કૂદકે ને ભૂસકે વધી રહી છે, એવું આંકડા વાંચું છું, ખબર નહીં તો IMF ને CMI ને ફોલો કરું છું, આંકડાની દ્રષ્ટિએ જીડીપી ખૂબ જ વધી રહ્યો છે અને રોજગારી ખૂબ ઘટી રહી છે. અચ્છા, જે જીડીપી વધી રહ્યો છે એમાં ક્યાંય પાછું એન્ટરપ્રેન્યોર સ્કિલમાંથી કોઈ મોટું નથી થઈ રહ્યું. સ્ટાર્ટઅપ જેટલા ચાલુ થાય છે એટલા જ બંધ થાય છે વહેલી તકે, નો ડાઉટ. સ્ટાર્ટઅપને કદાચ પ્રમોટ કરવાની વાત આપણે કરતા આવીશું, પણ હજી એ વજૂદ ઇન્ડિયામાં નથી આવતું. મેક ઇન ઇન્ડિયા હેઠળ કેન્દ્ર સરકારે કંઈક નાનું મોટું ચાલુ કર્યું છે કે મેક ઇન ઇન્ડિયા કમ્પલસરી લેવું. મને 2-3 જગ્યાએ અનુભવ થયો આ વસ્તુનો, એટલા માટે. પણ આ બેરોજગારીને કેવી રીતે ડામી શકાય, કેવી રીતે નોકરીનું સર્જન કરે, એટલે સૌથી પહેલા તો અમે કેન્દ્રને પહેલા દિવસથી રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે એક બેઝિક ડેટા તો આપો કે આજની તારીખમાં કેન્દ્ર સરકારમાં અને રાજ્ય સરકારમાં ટોટલ સરકારી ભરતી એવી કેટલી છે, અથવા આંકડો આપો કે આટલી ભરતી કરવાની બાકી છે, અથવા આટલી ખાલી જગ્યાઓ પડી છે. કારણ કે જેટલી ભરતી થાય કે બધા રિટાયર તરત નથી થઈ જતા, એટલે રિટાયરમેન્ટ પછી ખાલી જગ્યા, મહેકમની જગ્યા, એક આંકડો સાચો તો બહાર આપો. 2 કરોડ નોકરી વર્ષે જે આપવાની વાત હતી એનો મતલબ 10 કરોડ નોકરી થઈ, તો ખરેખર કેન્દ્ર સરકારમાં એટલી બધી નોકરી હોય છે? 10 કરોડ લોકો કેન્દ્ર સરકારના કર્મચારીઓ હોઈ શકે? પ્રશાંતભાઈ, મેં શરૂઆતમાં કીધું એમ કે 8 વર્ષની અંદર 22 કરોડ 5 લાખ અરજી આવી, એની સામે ખાલી તમે 7,22,000 તમે નોકરી આપો, એટલે 1% ની તમે નોકરી નથી આપી. ના લોકસભાના આંકડા છે. હેમાંગભાઈ, કારણ કે આમાં એક વિપક્ષ તરીકે જવાબદારી તો આપણી પણ થાય છે, કારણ કે સરકાર પાસે જવાબો માંગવા, સરકાર પાસે કામ કઢાવવું એ પણ વિપક્ષની એક જવાબદારી છે. જ્યારે આપણો દેશ આટલી પ્રગતિ કરી રહ્યો હોય, જ્યારે આપણા દેશની વસ્તી આટલી હોય, ત્યારે એક નૈતિક આપણું એક મૂલ્ય છે કે ભાઈ રોજગારીનું સર્જન એ સૌથી પહેલી પ્રાથમિકતા આપણી હોવી જોઈએ. તમે અહીંયા ગુજરાતની અંદર આઉટસોર્સિંગનો વિરોધ કરો છો, પણ આટલા વર્ષોથી આઉટસોર્સિંગ ચાલી રહ્યું છે, કેમ ચાલી રહ્યું છે ખબર નહીં. એટલે આમાં ક્યાંક વિરોધ પક્ષ પણ ક્યાંક નબળો સાબિત થઈ રહ્યો છે. સારી વાત કરી આપે દેવાંગભાઈ. વિરોધ પક્ષ એની ફરજ બજાવે જ છે. વાત એટલી જ છે, આપે બહુ સારો પ્રશ્ન પૂછ્યો કે આઉટસોર્સિંગ શું કામ ચાલી રહ્યું છે. આઉટસોર્સિંગ નો એક આખો એપિસોડ આપે કરવા જેવું છે. 70 જગ્યા હોય એક જગ્યાએ, એમાં બિલ 70 ના બનતા હોય, કામ 50 જણા જ કરતા હોય, પાછું 15,000 પગાર ઓન પેપર હોય, પણ વ્યક્તિને 8,000 9,000 જ આપવામાં આવતો હોય. આ બધું આઉટસોર્સિંગમાં ચાલે છે. હવે તમે ગુજરાતની પ્રજા એટલી તો ભોળી નથી કે એવું ન સમજે કે આ પૈસા ક્યાં જાય છે. એક જ કોન્ટ્રાક્ટર આખા સૌરાષ્ટ્રમાં બધે જ માણસો પૂરા પાડતો હોય, હોસ્પિટલમાં, સર્કિટ હાઉસમાં, ઓફિસીસમાં, જ્યાં હોય ત્યાં એનો જ કોન્ટ્રાક્ટ હોય. બધી કેડરનો કોન્ટ્રાક્ટ એનો હોય. નર્સિંગ સ્ટાફ તો કે ઈ પૂરા પાડે, ચોથા વર્ગના કર્મચારી ઈ પૂરા પાડે, સિક્યોરિટી ઈ પૂરા પાડે, કાઉન્ટર ક્લાર્ક એ લોકો પૂરા પાડે, કોમ્પ્યુટર ઓપરેટર તો કે ઈ જ ભાઈ પૂરા પાડે. અને મેં જે કીધું એ રીતે આ પૈસા હેમાંગભાઈ, તમે જે ચિંતા વ્યક્ત કરીને એ બિલકુલ સાચી વાત છે કે ભાઈ લીધો હોય 20,000 માં
પેલો એજન્સી વાળો 20,000 નું બિલ મૂકે, પણ બિચારો જે કામ કરે છે એના હાથમાં આવે 12,000 કે 10,000 રૂપિયા. બાકીના રૂપિયા ક્યાં જાય છે? પીએફ ગણો, ઈએસઆઈ ગણો, પણ બીજા રૂપિયા પણ એજન્સી વાળા કેટલા લે છે? આ તો એક મુખ્ય મુદ્દો છે જ. પણ હેમાંગભાઈ, એક પત્રકાર તરીકે એક કિસ્સો મારા ધ્યાનમાં હમણાં આવ્યો 2-3 દિવસ પહેલા, કે આઉટસોર્સિંગ એજન્સીના કર્મચારીઓનું શોષણ કેવી રીતે થાય છે. અનનાગરિક પુરવઠામાં એક વ્યક્તિને નોકરીએ રાખ્યો, ચાલુ નોકરીએ હતો બીજી જગ્યાએ, અહીંયા લીધો. આ હું નામ સહિત એટલા માટે કહું છું કે કદાચ જો જવાબદાર અધિકારીઓ સાંભળતા હોય તો એમના સુધી આ વાત પહોંચે. સાહેબ, એ માણસ ત્યાં નોકરીએ હાજર થયો, 15 દિવસની અંદર એનો જે સાહેબ હતો એની બદલી થઈ ગઈ, એટલે એને એનો એવો જવાબ આપવામાં આવ્યો વિભાગ તરફથી કે ભાઈ તમારા સાહેબ જતા રહ્યા એટલે હવે તમે કાલથી આવતા નહીં. હવે તમે વિચાર કરો સાહેબ, સરકારી કર્મચારી હોત તો શું હિંમત હતી આવું કહેવાની કાલથી ના આવતા? આ આઉટસોર્સિંગ કર્મચારી છે એટલે જ કીધું કાલથી ના આવતા. અને એ માણસ બિચારો બીજી જગ્યાએ કામ કરતો હતો, એનું કામ છોડીને અહીંયા આવ્યો છે. આટલું તો શોષણ થઈ રહ્યું છે સાહેબ. અરે આવા ઘણા દાખલા છે. ઓછો પગાર લેવાની સાહેબની ના પાડે. ટ્રાન્સફર થઈ જાય એટલે શું કર્મચારીને ના પાડી દેવાની? એમ આવું શોષણ આઉટસોર્સિંગમાં આ શું છે ભૂષણભાઈ? એટલે આ રોજગારી તમે એક બાજુ વાતો થાય છે, પણ એક બાજુ કર્મચારીઓની હાલત જો, રોજગારીના આંકડા જો સાહેબ, આ ક્યાંય બંધ બેસતું નથી આવતું. દેવાંગભાઈ, આપે જે ભયસ્થાન બતાવ્યો, સંખ્યા બતાવી, જે વાત કરી, રજૂઆત કરી, જેમ જેમ આવા કિસ્સાઓ બનતા ગયા કે જેવી રજૂઆત આવતી ગઈ, આજ સરકારે અહીંયા જ બેઠા આવા આઉટસોર્સિંગની ચર્ચામાં નિર્ણયો કરાયા કે એ ખાતેદારના ખાતામાં સીધા પૈસા જાય, વ્યક્તિ નહીં, જે નોકરી કામ કરતો હોય એના ખાતામાં જાય. અનેકવિધ સુધારા કર્યા છે, થયા છે. ના, પણ આઉટસોર્સિંગમાં નથી થયા. આઉટસોર્સિંગમાં હજી પણ બિલ આઉટસોર્સિંગના નામે બને છે. આ હું તમને બતાવું, તમે તપાસ કરાવી લો, પછી મને કહેજો, આવતીકાલે કહેજો કે એના ખાતામાં જમા થાય છે કે નથી જતા. ભૂષણભાઈ, એટલે વાત ખાતામાં જ જમા થાય, પણ ભૂષણભાઈ વાત એ છે કે તમે એ ના પાડે છે, વિષય ભાઈ તો એ પણ ના પાડે છે કે નથી થતા. ના, પણ મેં એમ કીધું કે ભાઈ આવી રજૂઆતો આવી, સરકારના ધ્યાન ઉપર આવ્યું ત્યારે સરકારે એ પગલા ભર્યા છે. આજ સરકારે નીતિઓ બનાવી છે, અને આ સરકારે નીતિઓ બનાવી છે ત્યારે હેમાંગભાઈ, ગુજરાત એ મિની ભારત બન્યું છે. કેમ બહારથી બીજા રાજ્યમાંથી લોકો ગુજરાતની અંદર આવે છે કે હરવા ફરવા આવે? ચલો આપની પ્રતિક્રિયા 30 સેકન્ડ, મારે ટાઈમ પૂરો થઈ રહ્યો છે. મારે ભૂષણભાઈને એક જ સવાલ પૂછવો છે કે સીધા પૈસા ખાતામાં નાખો છો તો કોન્ટ્રાક્ટર શું સેવા કરવા બેઠો છે? તમે જો કોન્ટ્રાક્ટર ને પૈસા જ નથી જે આપતા, નક્કી થયો એ પગાર આપે છે. કોન્ટ્રાક્ટર શું સેવા કરે? હેમંતભાઈ, એને જે પગાર નક્કી થયો મુદ્દો હોય ઘણો પેચીદો એ છે. રકમ એના ખાતામાં આપે. પહેલા શું થતું હતું, કોન્ટ્રાક્ટર ને અપાતા હતા, પછી કોન્ટ્રાક્ટર એમાંથી એના કાપી લે. એને આજે દેવાંગભાઈએ વાત કરી, ભયસ્થાન બતાવ્યો, એવું બનતું હતું. તો એ ના થાય અને એને સીધા પૈસા મળે, એ માટેની આ પ્રક્રિયા થઈ છે. એ આ સરકારમાં થઈ છે. હેમાંગભાઈ, તમે સ્વીકારો કે ના સ્વીકારો? ભૂષણભાઈ, એક વાત એ પણ છે, હેમાંગભાઈ કીધું એમ કે 20,000 નો કામદાર તમે રાખો છો, પણ કામદારને જો 12,000 રૂપિયા જ હાથમાં આવતા હોય તો બીજા 8,000 રૂપિયા જાય છે ક્યાં? એ ભયસ્થાન પણ હેમાંગભાઈએ બતાવ્યું છે, એટલે આની ઉપર પણ વિચારવાની જરૂર છે. પણ બીજી વસ્તુ કે જ્યારે આપણે બીજું ભૂષણભાઈ, કે જ્યારે આપણે સમૃદ્ધ ગુજરાતની વાત કરતા હોય, વિકાસશીલ ગુજરાતની વાત કરતા હોય, અને જો આપણા સાંસદ એવું કહેતા હોય કે દેશ અને રાજ્યમાં ક્યાંય બેરોજગારી નથી, ઘરે કામવાળી નથી મળતી ને ઓફિસમાં પટ્ટાવાળા નથી મળતા, તો સાહેબ આટલી જે ભરતીઓ આવે છે એમાં આટલી અરજીઓ કેવી રીતે આવે છે? તો સાહેબ આ ગુજરાતની આ પરિસ્થિતિ, આ બાજુ પણ ચિંતન કરવું એટલું જ જરૂરી છે. વેલ, સમયનો અભાવ છે એટલે આપણે કાર્યક્રમને અહીં પૂરો કરવો પડશે. પણ ભૂષણભાઈ આપનો, હેમાંગભાઈ આપનો અને પ્રશાંતભાઈ આપનો ત્રણેયનો આભાર. દર્શક મિત્રો, વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GS TV.